ભાઈ જિગ્નેશભાઈ, હા. આપણે આવી ગયા દ્વારકાના ગેટ ઉપર. હા. હવે અંદર જઈ અને જોઈ માહોલ કેવો છે. માહોલ આ દ્વારકાનો ગેટ, દ્વારકા મોક્ષ દ્વાર. લાઇટિંગ બાઇટિંગ ભાઈ બહુ જોરદાર છે, એટલે આવવા વિનંતી. તમે અહીંયા આવો, બહુ ખૂબ મજા આવશે. તમે 3 તો પોગી ગયા, તમે પાર્કિંગ છે આ. હા ભાઈ, લાઇટિંગ જો દ્વારકાનું બહુ જોરદાર છે. તમને જો ટૂંક સમયની અંદર જે દ્વારકાધીશ મંદિર દેખાય તો કહેજો કે દેખાય, ન દેખાય તો પણ કહેજો દેખાય. સમજા? કેમ કે જોવું તો ફરજિયાત છે તમારે, કેમ કે આવી લાઈટ ના જ દેખાય. તમારો અવાજ થોડો. મેં ગાડી લીધી છે ભાડે 500 રૂપિયા. ભાઈ કાંટો નહીં હાથ તો આગળ. કાંટો નથી હાલતો, એ અલગ વાત છે. આ ભાઈ મંદિર શ્રી કૃષ્ણની દ્વારિકા. હા, અમારું ગોમતી મંદિર હું ગોમતી ઘાટ. એ ગોમતી ઘાટ જોયો મેં તો. તમે પણ દર્શન કરી લે. ગાડી મંદિરનો ગેટ. અમારા જિગ્નેશભાઈ, સાહિલભાઈ, આ 56 સીડી. મેં તો ગઈ નહીં. ગોમતી નદીનો કાંઠ ભાઈ, પાણી તમે જોઈ શકો છો. ગોમતી નદીનું પાણી અત્યારે આટલું છે, સવારે થોડું ઓછું છે. દર્શન કરવા પબ્લિક બહુ છે. હું જીતે પબ્લિક બહુ કે જેટલા થાય એટલું વહેલું આવો, નગર આરતીના દર્શનમાં રહી જાઓ. આ તો ખાલી બહારનો ડેમો છે. અંદરના ભાગે તમે જાઓ, તમને કેટલું પબ્લિક બતાવું હું તમને કેટલું છે. મંદિરના દર્શન કરી લો. ભાઈ આ કાલે સાંજનો ગોમતી નદીનો નજારો છે. કાલે અહીંયા પાણી હતું સાંજે, અત્યારે સાવ ખાલી. આપણી પાછળ શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી. આમ જવું જગ્યાએ આપણે મળી ગયો. જેનો જગત છોડે સાથ એનું ઠાકર ચાલે હાથ, જેનું હગું કોઈ ના થાય એનું ઠાકર માને બાપ હોય. માતા રૂકમણીનું મંદિર. તમે બેટ દ્વારકા જાઓ એટલે તમને હવે તમારો નજારો પણ જોવા મળે છે. દરિયા કિનારે સુરતથી ભાઈ ગાડી લઈને આવ્યા. ભાઈ સુરતથી ગાડી લઈને આવ્યા છું. પણ કહેતા નહીં, ચૂપચાપ આવ્યા છીએ. કેમ કે દ્વારકા આવવું હોય ને તો કોઈને કહેવાનું નહીં. સીધું હોય નકર બાકી. કેમ કે અહીંયા એવું જ છે કે અમે આવી તો ગયા છે, પણ મેનેજરના ફોન પર ફોન આવે છે કે ભાઈ આ ઓફિસ આવો એનું સાંભળવાનું નહીં, એ જોઈને ભૂલી જવાનું. હા, પછી જોઈ લેવાનું બીજી એક ઓફિસ મળે તો ઠીક છે, ના કરતો મજૂરી ગાડી આવે ચાલુ. ભૂલ પવન જો ભાઈ દ્વારકા આવો ગમે. બેટ દ્વારકાથી અમે આવી ગયા શિવરાજ દેવી. અહીંયા બધા જોઈ શકો ચોખ્ખું પાણી હોય છે અને અમે પણ માહોલ માણીએ. તમે પણ આવો, મજા આવશે.
શિવરાજપુર બીચથી અમે આવી ગયા પડકેશ્વર મહાદેવના દર્શન કરવા દરિયા કિનારાના તટ ઉપર છે. ખૂબ સુંદર મંદિર. આ છે આપણા ભારતની 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ. તે ગુજરાતની બીજા નંબરની જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મહાદેવ. ખરીદી કરીને નીકળવી રવિ. હા, ખરીદી કરીને હવે નીકળવાના જ છે 8 વાગ્યા નીકળવાના. ના ડાયરેક્ટ